અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જામનગરમાં વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા અને વ્યવસાય વકીલ એવા હારૂન પાલેજાની બુધવારે સાંજે બેડી વિસ્તારમાં સરા જાહેર હત્યા નિપજાવી દેવાતા ચકચાર મચી છે। હારૂન પાલેજા બેડી વિસ્તારમાંથી પોતાનું બાઇક લઈ પસાર થઈ રહ્યા હતા ત્યારે જ 10 જેટલા શખ્સો તીક્ષ્ણ હથિયારો લઈ તૂટી પડ્યા હતા। ગંભીર રીતે ઘવાયેલા નેતાને હોસ્પિટલ ખસેડવામાં આવતા ડોક્ટરે તેઓને મૃત જાહેર કર્યા હતા। ઘટનાને પગલે જામનગર એસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે હોસ્પિટલ પર પહોંચી આવ્યો હતો અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। હારૂન પાલેજાની હત્યાના વિરોધમાં જામનગરના વકીલ મંડળ દ્વારા આવતીકાલે કોર્ટમાં કામગીરીથી અળગા રહેવાની જાહેરાત કરવામાં આવી છે। તો બેડી વિસ્તારમાં બનેલા હત્યાના આ બનાવને પગલે જામનગર એસપી સહિતનો પોલીસ કાફલો બેડી વિસ્તારમાં અને હોસ્પિટલ પર પહોંચ્યો હતો। હત્યાના બનાવને અંજામ આપી નાસી છૂટેલા આરોપીઓને ઝડપી પાડવા પોલીસે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી છે। જામનગરમાં વકીલ અને કોંગ્રેસ નેતા હારૂન પાલેજાની સરા જાહેર હત્યા કરવામાં આવી છે। આ રીતે જ 6 વર્ષ પહેલા વર્ષ 2018માં જાણીતા વકીલ કિરીટ જોશીની જામનગર શહેરના ટાઉન હોલ વિસ્તારમાં જયેશ પટેલના સાગરીતો દ્વારા સરા જાહેર હત્યા કરી દેવામાં આવી હતી। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।